નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. તો મિત્રો, તમે બધા જાણો છો તેમજ રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ કેવાયસી કરવું ફરજિયાત થઈ ગયું છે. આધાર કાર્ડને રેશન કાર્ડ સાથે કેવાયસી કરવું સરકારે ફરજિયાત કર્યું છે. તો કેવાયસી કરવા માટે તમે મામલતદાર ઓફિસે જઈને કેવાયસી કરી શકો છો, પરંતુ તમારે લાઈનમાં ના ઊભું રહેવું હોય અને ટાઈમ વેસ્ટ ના કરવો હોય તો તમે તમારી જાતે જ તમારા એન્ડ્રોઈડ ફોનથી ખૂબ જ સરળ રીતે કેવાયસી ઘરે બેઠા જ કરી શકો છો. તો આજના વિડીયોમાં આપણે જોઈએ કે એન્ડ્રોઈડ ફોનથી ઘરે બેઠા કેવાયસી કઈ રીતના કરવું. તો માય રેશન ગુજરાત નામની એપ દ્વારા તમે ઘરે બેઠા જ કેવાયસી કરી શકો છો. રેશન કાર્ડ સાથે આધાર કાર્ડ કેવાયસી કરી શકો છો. કેવાયસી કરવા માટે સૌપ્રથમ તો તમારે તમારા ફોનના પ્લે સ્ટોર ઓપન કરીને માય રેશન ગુજરાત નામની એપ સર્ચ કરવાની રહેશે, જે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. તો માય રેશન એપ તમે ઇન્સ્ટોલ કર્યા પછી જ્યારે ઓપન કરશો તો આ પ્રમાણેનું ઇન્ટરફેસ તમારી સામે આવી જશે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેમ તમારી સામે લોગિન માટે તમારો નોંધાયેલ મોબાઈલ નંબર દાખલ કરો. જો તમે નવા વપરાશકર્તા છો તો નવા વપરાશકર્તા પર ક્લિક કરો. તો પહેલી વાર એપ્લિકેશન આપણે ઓપન કરી રહ્યા છે તો નવા વપરાશકર્તા પર આપણે ક્લિક કરીશું. તો નવા વપરાશકર્તા પર આપણે ક્લિક કરતાની સાથે તમારી સામે જે ઇન્ટરફેસ દેખાઈ રહ્યું છે, જેમાં તમે જોઈ શકો છો કે નોંધણી કરવા માટે કૃપા કરીને તમારું પૂરું નામ અને મોબાઈલ નંબર દાખલ કરો. ફાઇનલ સબમિટ કરતા પહેલા આ મોબાઈલ નંબર પર વેરિફિકેશન કોડ મોકલવામાં આવશે. તો તમારું પૂરું નામ અહીંયા લખવાનું રહેશે. તમારો આધાર કાર્ડ જોડે જે લિંક મોબાઈલ નંબર હોય તે મોબાઈલ નંબર અહીંયા દાખલ કરવાનો રહેશે. ત્યાર પછી મોબાઈલ નંબર ચકાસો પર ક્લિક કરવાનું રહેશે. તો તમે જે મોબાઈલ નંબર દાખલ કર્યો હશે તેની પર જે વેરિફિકેશન કોડ આવે તે તમે એન્ટર કરશો. તો નીચે મારી નોંધણી કરો તમને દેખાઈ રહી છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. તેના પર તમે ક્લિક કરતાની સાથે તમારી સામે હોમ પેજ ઓપન થઈ જશે. ત્યાર પછી જે સૂચના પટ આપવામાં આવી રહ્યું છે તે આપણે જોઈએ. તો એપના નવા વર્ઝનમાં તમે એવા સભ્યોનો આધાર નંબર ઉમેરી શકો છો જેમનું આધાર સીટ નથી. આધાર સીડિંગ માટે ઓછામાં ઓછા એક સભ્યનું આધાર રેશન કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. તો આમાં જણાવવામાં આવ્યું છે કે એપના જે નવું વર્ઝન આવ્યું છે તેમાં તમે એવા સભ્યોના પણ આધાર નંબર ઉમેરી શકો છો જેમનું આધાર સીટ નથી, પરંતુ આધાર સીડિંગ માટે ઓછામાં ઓછા જે રેશન કાર્ડમાં નામ છે તેમાંથી કોઈ પણ એક સભ્યનું આધાર રેશન કાર્ડ સાથે લિંક હોવું જોઈએ. આગળ જોઈએ. હવે આપણે હોમ પેજ ઉપર આવીએ તો તમે નીચે સ્ક્રોલ કરશો તો તમારી સામે એક પ્રોફાઇલનું ઓપ્શન જોવા મળશે. તો આધાર કેવાયસી કરતા પહેલા તમારે પ્રોફાઇલ એટલે કે રેશન કાર્ડ તમારું લિંક કરવું પડશે. તો પ્રોફાઇલના ઓપ્શન પર સૌથી પહેલા તમારે ક્લિક કરવાનું રહેશે, જે નીચે તમને સ્ક્રોલ કરતા જોવા મળશે. તો પ્રોફાઇલના ઓપ્શન પર તમે ક્લિક કરશો તો તમારી સામે નવું પેજ ઓપન થશે. તો તમે જોઈ શકો છો લોગિન પિન સેટ કરો, તમારું રેશન કાર્ડ લિંક કરો અને લોગ આઉટ. તો તમારું રેશન કાર્ડ લિંક કરો તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમારું રેશન કાર્ડ લિંક કરો તેના પર તમે ક્લિક કરશો તેની સામે તમારી સામે જે પેજ ઓપન થાય છે તેમાં જણાવવામાં આવ્યું છે કૃપા કરીને તમારું રેશન કાર્ડ અને આધાર કાર્ડના છેલ્લા 4 અંક દાખલ કરો. તો રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના છેલ્લા 4 અંક તમે એન્ટર કરશો. ત્યાર પછી તમારું રેશન કાર્ડ લિંક કરો તેની પર તમે ક્લિક કરશો. નવું પેજ જે તમારી સામે ઓપન થશે તેમાં તમે જોઈ શકો છો રેશન કાર્ડની વિગતો. તેમાં જે સૂચના આપવામાં આવી છે કૃપા કરીને સંમતિ કાળજીપૂર્વક વાંચી અને ચેકબોક્સ પર ક્લિક કરો. તો આ તમે એકવાર વાંચીને હું સંમતિ સ્વીકારું છું તેની પર તમારે સામે આપેલ બોક્સ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી આધાર ઓટીપી જનરેટ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે.
તેના પર તમે ક્લિક કરશો તો તમારી સામે ઓટીપી ચકાસો તો ઓટીપી તમારે દાખલ કરવાનો રહેશે. તમે તમારા ફોન પર જે ઓટીપી આવ્યો છે તે તમે એન્ટર કરશો તો તમારી સામે જે ઇન્ટરફેસ ઓપન થશે તેમાં જણાવવામાં આવશે કે રેશન કાર્ડ લિંક સક્સેસફુલી પ્લીઝ એક્સાઇટ એન્ડ લોગિન અગેન. તો રેશન કાર્ડ તમારું સક્સેસફુલી એન્ટર થઈ ગયું છે, લોગિન તમે થઈ ગયા છો. તો હવે તમારે બેક આવી જવાનું છે. ઉપર જે 3 લાઈન આપેલ છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે અને ત્યાર પછી હોમ પેજ ઉપર ફરીથી તમારે રિટર્ન આવવાનું છે. હવે હોમ પેજ ઉપર તમે રિટર્ન આવ્યા પછી ઈ કેવાયસી આધાર ઈ કેવાયસી ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી તમે જે સભ્યના આધાર ઈ કેવાયસી કરવા માંગો છો તે સરળતાથી થઈ શકશે. તો હવે તમે હોમ પેજ ઉપર આવી ગયા છો. હોમ પેજ ઉપર તમને ફરીથી જે સ્ક્રીન ઉપર ઓપ્શન દેખાઈ રહ્યા છે તેમાંથી આધાર ઈ કેવાયસી કરો પર તમારે ક્લિક કરવાનું રહેશે. પરંતુ એકવાર લિંક થયા પછી રેશન કાર્ડ લિંક થયા પછી આધાર ઈ કેવાયસી માટે તમારે 15 થી 20 મિનિટ રાહ જોવી પડશે. તાત્કાલિક તમે કરવા જશો તો આધાર ઈ કેવાયસી થશે નહીં. તો હાલ પૂરતી એપને બંધ કરીને 15-20 મિનિટ પછી અડધો કલાક પછી ફરીથી એપ ઓપન કરો અને તમારો મોબાઈલ નંબર નાખીને ઓટીપી દાખલ કરીને ફરીથી હોમ પેજ ઉપર આવો. ત્યાર પછી આધાર ઈ કેવાયસી જે તમને ઓપ્શન દેખાઈ રહ્યો છે તેના પર તમારે ક્લિક કરવાનું રહેશે. આધાર ઈ કેવાયસી ઓપ્શન પર તમે ક્લિક કરશો તો તમારી સામે જે પેજ ઓપન થશે તેમાં સૌથી ઉપર તમે જોઈ શકો છો ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ. તો સૌથી પહેલા તમારે ડાઉનલોડ આધાર ફેસ આરડી એપને ડાઉનલોડ કરવી પડશે. આ લિંક ઉપર તમે ક્લિક કરશો તો તમારી સામે આધાર ફેસ આરડી નામની એપ ઓપન થશે. મેં પહેલાથી ઇન્સ્ટોલ કરેલ છે તો તમારે ઇન્સ્ટોલ કર્યા બાદ ઇન્સ્ટોલ નામનું આ રીતે તમારી સામે ઇન્ટરફેસ દેખાશે. સ્ક્રીન ઉપર જે તમે જોઈ શકો છો. તો આ એપ તમારે આમ જ રહેવાની છે. ઇન્સ્ટોલ કર્યા પછી તમે ફરીથી તમારા હોમ પેજ ઉપર આવી જવાનું છે, એટલે કે બેક તમારે થઈ જવાનું છે. આ એપનો ઉપયોગ તમે માય રેશન એપથી જ કરી શકશો. આ ડાયરેક્ટલી એપ ઓપન થશે નહીં. તો તે આપણે આગળ જોઈએ. તો ઇન્સ્ટોલ આધાર ફેસ આરડી એપ ઇન્સ્ટોલ કર્યા પછી તમારે ફરીથી બેક આવી જવાનું છે. તો બેક આવ્યા પછી તમારી સામે જે ઓપ્શન દેખાય છે આધાર ઈ કેવાયસી કરવાના પગલાં, કૃપા કરીને સૂચનાઓને કાળજીપૂર્વક વાંચો અને આધાર ઈ કેવાયસી કરવાના પગલાં વગેરે તમે વિગતો એકવાર વાંચ્યા બાદ નીચે તમે સ્ક્રોલ કરશો તો ઉપરની સૂચનાઓ મેં વાંચી છે તેની ઉપર સામેના બોક્સ ઉપર તમારે ક્લિક કરીને નીચે આપેલ બ્લુ બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. તમારી સામે વિગતો માટે આપનો રેશન નંબર દાખલ કરો તો તમારો રેશન કાર્ડનો નંબર દાખલ કરવાનો રહેશે અને નીચે આપેલ જે કેપ્ચા કોડ છે તે એન્ટર કરવાનો રહેશે, જે 2332 છે તે આપણે કરી લઈએ. એ કોડ તમે દાખલ કર્યા બાદ કાર્ડના સભ્યોની વિગતો મેળવો જે સ્ટેપ 1 છે તેની પર તમારે ક્લિક કરવાનું રહેશે. એટલું કરતાની સાથે તમારા દરેક સભ્યના રેશન કાર્ડમાં જેમનું નામ છે તે સામે તમને દેખાશે. નીચે આપેલ છે આધાર ઈ કેવાયસી માટે સભ્ય પસંદ કરો તેની પર તમારે ક્લિક કરવાનું છે. જે સભ્ય માટે તમે ઈ કેવાયસી કરવા માંગતા હોય તે સભ્યની સામે તમારે ક્લિક કરવાનું રહેશે. તો તેના પર ક્લિક કર્યા પછી આ સભ્યમાં આધાર ઈ કેવાયસી કરો સ્ટેપ 2 પર તમારે ક્લિક કરવાનું છે. ત્યાર પછી તમારી સામે જે પેજ ઓપન થાય છે સ્ક્રીન ઉપર જે તમે જોઈ શકો છો તેમાં જણાવવામાં આવ્યું છે કૃપા કરીને સંમતિ કાળજીપૂર્વક વાંચો અને ચેકબોક્સ પર ક્લિક કરો. તો હું સંમતિ સ્વીકારું છું. એટલું વાંચ્યા બાદ તમે હું સંમતિ સ્વીકારું છું સામેના બોક્સ ઉપર ક્લિક કરવાનું રહેશે. ઓટીપી જનરેટ કરો સ્ટેપ 3 ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. આટલું થયા પછી તમારું આધાર ઓટીપી દાખલ કરો. તો તમારો જે મોબાઈલ નંબર તમારા આધાર સાથે જે મોબાઈલ નંબર અટેચ હશે તે મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવ્યો છે તે તમારે અહીંયા એન્ટર કરવાનો રહેશે. ત્યાર પછી ઓટીપી ચકાસો સ્ટેપ 4 ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. સ્ટેપ 4 ઉપર તમે જેવા ક્લિક કરશો તમારી સામે કેમેરો ઓપન થઈ જશે.
ત્યાર પછી આ કેમેરાની સામે તમારું ફેસ રાખવાનો છે અને ગ્રીન સર્કલ થાય ત્યારે 1 કે 2 વાર આંખો સામે રાખીને પટપટાવવાની રહેશે. તો ગ્રીન સર્કલ પૂરું થઈ ગયા બાદ તમારી સામે સક્સેસફુલી નો મેસેજ આવી જશે. ત્યાર પછી હું મંજૂરી આપું છું. નીચે જે ગ્રીન કલરનું બોક્સ દેખાય છે તેની ઉપર તમારે ક્લિક કરવાનું છે. તો સફળતાપૂર્વક તમારું KYC કમ્પ્લીટ થઈ જશે અને 24 કલાક પછી તમે તે ચકાસી પણ શકો છો. ધન્યવાદ.